જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જશો તો આપણે છે ને સાંજ પડવા આવી છે ને દુકાને બેઠા. હમણાં તમને ખબર છે કે આપણે દિવાળી નથી ને એટલે ટ્રાફિક બહુ હતી, અત્ય ટ્રાફિક હતી, આમાં કંઈ જગ્યા નથી. ને એ સમય પછી બ્લોગ બનાવવાનું વેરો આવતું રહે એટલે હમણાં આપણે જો કે 10-12 દિવસ બ્લોગ બની ગયા. 10-12 દિવસ સુધી કોઈ બ્લોગ આવ્યા જ નહોતા. ખાલી ક્યારેક ક્યાંક ટાઈમ જડતો ને તો શોર્ટ વિડીયો અપલોડ કરતો, બાકી ટાઈમ જડતો નહોતો. એટલે હમણાં આપણે બ્લોગ કંઈ મૂકતા નહોતા. ને હવે આજ કંઈક 18 તારીખે એટલે આજ કંઈક વેકેશનની ખુલ્યા હતા, આજ ટ્રાફિક ઓછી થઈ ગઈ છે હાવ. તો અમે તો હાલો હવે આજ બ્લોગને આપણે ચાલુ કરી દઈએ. સાંજ પડવા આવી છે ને હું ભરતભાઈ બી બેઠા છે. તો હવે ભરત આપણે કહીએ કે આજ તકીલા સોડા પી નાખી, તો એ બનાવે છે મારા તો તકીલા સોડા. તો હાલો તકીલા સોડા આપણે પી ને પછી આગળ મળ્યા કેવી બનાવે આપણે ભરત તકીલા સોડા જરીક જોઈ લઈએ. તો હાલો તકીલા સોડા પી. હાલો તો મિત્રો તમે જોયું આપણે છે ને તકીલા સોડા બનાવી હતી ને પી લીધી. તો આ અમે એક ચેલેન્જ રાખ્યો હતો, કેટલી આ 30 સેકન્ડમાં પીવા નથી. કેટલી સેકન્ડમાં પીતી ને એ સ્ટોપવોચ ચાલુ કરતા ભૂલી ગયા. તો હવે વિડીયોની પાછી ક્લિપ ખોલીને આપણે જોવું જોઈએ કેટલી સેકન્ડમાં એ સોડા પીધી. તો હવે આપણે જીતા ખાઈ રહ્યા એ કન્ફર્મ કરવા હાટું વિડીયો જોવો જોઈએ. તો તકીલા સોડા તો જોરદાર હતી, જો કે ફટાફટ પીવાઈ ગઈ હતી એટલે વાંધો ના આવ્યો. થોડોક ઉભરો કાઢ્યો હતો ભરતભાઈ, થોડીક વધારે એમ તો દગો કરીને થોડીક વધારે તકીલા સોડા સાદી સોડા વધારે નાખી દીધી એટલે થોડોક દગો કરી ગયા હતા. બાઈને ઉભરો નીકળી ગયો સોડા, નકરતા ઉભરો નીકળવા નતો દેવો. પણ એ તો કઈ વાંધો નહીં, હેલે રાખે. કાલ આપણે જ્યારે ભરા ચેલેન્જ કર્યું, કાલ પાકો ને ચેલેન્જ કરવો જ પાકો. કાલ આપણે ચેલેન્જ કરીશું 2 જણા કે કોણ વધારે સોડા વેલી પીએ. કાલ બપોરે મળ્યા તો કાલ બપોરે મળ્યા નહીં, કાલ બીજો બ્લોગ હશે. આપણે અત્યારે આ બ્લોગમાં જ પૂરો કરીશું, અલગ થઈને આજે આખી રાતમાં આ બ્લોગ કરવાની, કેમ કે હમણાં આપણે બ્લોગ બહુ ઘટ્યા છે. તો હવે હાલો મિત્ર આગળ મળ્યા તકીલા સોડા પીવાઈ ગઈ, પાછું જોઈને તમને કહું કે કેટલી મિનિટમાં આપણે પીધી. હાલો મિત્રો તો તકીલા સોડા બનાવી હતી ને પીવાઈ ગઈ ને આપણે એવું હતું કે સેકન્ડ જોવાની હતી. તો સેકન્ડમાં મિત્ર આપણે એવું થયું કે હું જે સોડા પીવા ગયો ને આમ કહીને આમ કેમેરો ફેર્યો ને એમાં મેં ભરતા નાથમાં કેમેરો દીધો. મેં કેમેરો એટલે આમ થોડોક લેટ થઈ ગયો, એટલે કેટલી સેકન્ડને ચાલુ થયો ને એ કંઈ પ્રોપર નથી ખબર પડતી. હવે 31 સેકન્ડ ને 32 સેકન્ડ વચ્ચે કેમેરો આડાવરો જરીક થઈ ગયો હતો. હવે જો 31 સેકન્ડને ચાલુ થયો હોય ને તો આપણે સોડા પીતા 31 સેકન્ડ થઈ, અને 32 સેકન્ડને જો ચાલુ કર્યું હોય ને તો હવે 30 સેકન્ડ થાય. એટલે એ પ્રોપર કંઈ ખબર પડતી નથી કે કેટલી સેકન્ડે આપણે ચાલુ કર્યો હતો ને. ને આ વાહે બેઠો બેઠો દોસ્ત દેખાડે એ ખાય છે, પણ આપણે એ ખાતા નથી. આપણે ખાઈ છે ફાકી, તો ફાકીઓ ખાવું એ પી લીધી છે સોડા, એટલે હવે ફાકી બાકી ખાઈ ને પછી આગળ કંઈક આપણે વાત કરીએ. જો કે ને હવે એ તમે જરીક શું કે આમ કન્ફર્મ કરજો વિડીયો જોવો તો 31 સેકન્ડે ચાલુ થયો હતો કે 32 સેકન્ડે પીવાનું ચાલુ થયું. મેં તો ક્લિપ પાછી જોઈ પણ મને કંઈ આમ પ્રોપર ખબર નથી પડતી હવે 31 ચાલુ થયું 32. તો કંઈ વાંધો નહીં, હાલો નહીં તો આજે આપણે શું કે પ્રોપર ખબર નથી પડી, પણ કાલ હારવા માટે તૈયાર રહેજે. હારવા માટે તો તૈયાર રહી ગયો, કંઈ વાંધો નહીં. કાલ આપણે મિત્ર જોઈ કોણ હારે બીજું શું. કંઈ વાંધો નહીં, હાલો તો ભરતા કાલ આપણે ચેલેન્જિંગ વિડીયો કરીશું, બરાબર? તો હવે આપણે બે તાર સોડા પીશું તો બનાવીએ કોણ ને કેમેરો કોણ પકડશે? હવે એ હુરી વાળું છે. હાલ એ કેમેરો ની સેટઅપ કરી દેવું, કેમેરો ગમે ને રાખી દઈએ આપણે, પણ બનાવીએ પણ તો પછી આપણે બે બનાવીએ પીશું તો. હાલો કંઈ વાંધો નહીં, કાલની વાત કાલ કંઈક કરજો આગળ. અત્યારે તો જો કે સોડા જોરદાર બનાવી હતી, એમ પીવાની મજા આવી ગઈ. આમ હળહળાટી કરતી સોડા જતી હતી, તોય થોડા શું કે ઓલી આમ કેમેરો ફેરવો અને આમ કરીને આમ સોડા લેવા ગઈ, બે ભેગું થઈ ગઈ ને એમાં થોડીક ઉભરાઈ ગઈ, એમાં થોડીક ત્યાં બાયણે નીકળી ગઈ હતી. અને આ સોડા એવી આવે ભાઈ, જો થોડોક ઉભરો નીકળી જાય ને આમ બાયણે સોડાનો બાયણે થોડોક નીકળે ને તો જ સારો લાગે, તો જ આમ પીવાનો ટેસ્ટ સારો આવે, નકર મજા ના આવે પાછી. એટલે થોડીક આમ થોડી સોડા ઉભરાવા દેવી પડે તો જ મજા આવે. તો હાલો હજી ખાવાનું બાકી છે ને, હજી વાગ્યા છે 7:10 થઈ છે.
તો હવે મોરથી તો આપણે શું કે થોડુંક આપણે સાફ સફાઈ હવે હાંજ પડી ગયા એટલે થોડુંક સાફ સફાઈનું કામ છે, સાફ સફાઈ કરી નાખી અને પછી ફાંકી વાલ લઈ ફાંકી આ બાજુ થોડીક જ રહેશે ફાંકી વાલે પછી આપણે જાય ભરતભાઈ ઘરે. હાલો આગળ મેળા આવે ખાવા તારે. તો હાલો મિત્ર આપણે છે ને ખાઈને ફાઇનલી ખાઈ પી લીધું ને બધા કામકાજમાંથી ફ્રી થઈ ગયા હે ફ્રી થઈ ગયા ને હવે આવી ગયા હે હુવા ને વાગીએ ઘણા ગયા હે 12:52 થઈ ગયા. તો હાલો હવે હે ને હુઈ રહે હું કેમ કે સવારમાં પાછું 8:30 વાગે તો આપણે દુકાને પાન પાર્લરમાં જવાનું હોય. તો આપણે મેળીમાંથી જો હુવા આવી ગયા. મેળીમાંથી હે ને મિત્ર હુવાની મજા જ આવી રાખે ગયો. નીચે પંખા નવામાં એટલી મજા ના આવે. અહીં ભલે શિયાળો છે પણ તોય હજી જો કે શિયાળો હોય પણ આટલી ટાટબાટ પડતી નથી અને મેળીમાંથી હુવાને એને મજા જ આવી રાખે. પછી ભલે 2 ધડકા ઉઠીને શું પડે એનો કંઈ વાંધો નહીં, 2 ધડકા ઉઠવા પડે પણ હુવાની મજા બહુ આવે ગયો. મેળીમાંથી હુવા આવી ગયા ને 1 વાગવા આવ્યો તો હવે 1 વાગી ગયો એટલે હુઈ રહે હું સીધા હવે સવારે મળીશું કેમ કે સવારમાં તો પહેલું 8 વાગે તો આપણે આમ જો કે વહેલું જ કહેવાય 8 વાગે ને આમ જોઈએ તો મોડું કહેવાય. હુઈ એ પ્રમાણે મોડું કહેવાય અને આમ જોઈએ તો મોડું હું ભૂલાઈ ગયું. હુઈ એ પ્રમાણે વહેલું કહેવાય અને ઓમ જોઈએ તો મોડું કહેવાય 8 વાગે. તો અત્યારે જો કે વહેલું થઈ ગયું હજી નકર તો આપણે કાંઈ હમણાં તો 2-2:30 વાગે સૂતા તો આજ થોડાક વહેલા નવરા થઈ ગયા હતા. તો બસ જો મોરથી આવ્યો નાહીને ખાઈ લીધું ને ખાઈને હવે આવી ગયા હુવા. તો હુઈ રહે હવે સીધા સવારે જ મળ્યા. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય. I'll figure it out. Double takedown.